ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં દેખાવા લાગી છે. નવસારી અને વલસાડ અને સુરત જિલ્લાના અંદાજિત 77 જેટલા ખલાસીઓ હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે, જ્યાં યુદ્ધ જેવી ગંભીર સ્થિતિના કારણે ફિશિંગ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. દરિયાઈ સુરક્ષા જોખમાઈ જતાં તમામ બોટને કિનારે લાંગરી દેવામાં આવી છે, જેના કારણે વર્ષોથી ઈરાનમાં રોજગારી માટે જતા આ માછીમારો હવે આર્થિક અને માનસિક સંકટમાં ઘેરાઈ ગયા છે. ભાટ, બિગરી, ગણદેવી, મરોલી અને આસપાસના વિસ્તારના ખલાસીઓ આજે અજાણ્યા દેશમાં ભય અને અનિશ્ચિતતાની વચ્ચે દિવસ પસાર કરી રહ્યા છે. ત્યારે આ ત્યાં ફસાયેલા જે નવસારી સહિત સુરત, વલસાડ અને જે આજુબાજુના જે ગામના જે ખલાસીઓ ત્યાં ફસાયા છે તેમના સાથે વાતચીત કરી જે નવસારીના જે માછી સમાજના અગ્રણી છે એવા બલવીરભાઈ ટંડેરે તેમના સાથે વાતચીત કરી શું છે ત્યાંની પરિસ્થિતિ, તો બલવીરભાઈએ વિગતવાર માહિતી જણાવી હતી. આજે જે સમસ્યા ઉત્પન્ન થઈ છે એ સમસ્યામાં માછીમાર સમાજના 77 લોકો ત્યાં ફસાયા છે. કીસ દ્વીપ છે, એના બાજુનો ક્ષેત્ર છે, એ ઈરાનમાં અહીંથી ફિશિંગ કરવા જાય છે. ફિશિંગમાં ત્યાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અથવા એ લોકો મજદૂરી પણ કરે છે. અને એ સમય પર જ્યારે સ્થિતિ બની, ઇઝરાયલ યુદ્ધ, અમેરિકા ઇન્વોલ્વ થયું ને ઈરાન, તે સમય પર આપણા જે માછીમાર ભાઈઓ છે ત્યાં ફિશિંગ કરતાં જ ત્યાં ફસાઈ ગયા છે. એ લોકો ખૂબ ભયજનક સ્થિતિમાં ત્યાં જીવી રહ્યા છે. એ લોકોને ભોજનની વ્યવસ્થામાં એમને ચિંતા કરવી પડે છે. અને સાથે સાથે એ લોકોએ ત્યાંના ઈરાને વાત કરી અને એ વાતમાં એ લોકોને કીધું કે આપણા 77 ગુજરાતના છે અને 700થી વધુ સાઉથ ઇન્ડિયન લોકો બી એમાં ફસાયા છે. તો કેવી રીતના એમને લાવવું, આ બાબતમાં અમે લોકો પ્રયાસ કરીને આપણા વિદેશ મંત્રી વાત કરીને અને અહીંના અગ્રણીઓ જે છે CR પાટીલજી, જળશક્તિ મંત્રી સાથે વાત થઈ, તો લાવવા માટેનો પ્રયાસ ચાલુ છે. તો છેલ્લા નિર્ણયો આવી રહ્યો છે કે એ લોકો જ્યાં છે ત્યાંથી અર્માનિયા દેશ સાથે આપણા સંબંધ સારા છે, તો અર્માનિયામાં ત્યાં પહોંચે અને અર્માનિયા પહોંચ્યા પછી ત્યાંથી એ લોકોને લાવવા માટેની પ્લેનની વ્યવસ્થા આપણી સરકાર કરી આપે એટલી એ લોકોની મુખ્ય માંગ છે. કારણ કે ત્યાં આવતા સમય પર હજુ વિકટ સ્થિતિ આવવાની સ્થિતિ બની રહી છે. તો એ લોકો ઈચ્છે છે, કારણ કે આજે લગ્ન સિઝન છે, તો એવા સિઝનમાં કોઈની દીકરીના લગ્ન છે, કોઈના દીકરાના લગ્ન છે, તો અહીંયા સમયસર એ લોકો પહોંચી શકે એ દરેક પરિવાર પણ ઈચ્છે છે. શૈલેષભાઈ, નવીનભાઈ એ લોકો કહે છે કે આટલા દિવસથી જે છે અમે આશા પર હતા કે ભારત સરકાર અમને સપોર્ટ કરશે, એટલે એમને વિશ્વાસ છે કે ભારત સરકાર એમના પર સપોર્ટ કરશે. કારણ કે ભારત વિશ્વની સૌથી શક્તિશાળી અને સૌથી મોટું પ્રજાતંત્રનું દેશ છે, એટલે ભારત સાથે કોઈ પણ દેશ બગાડી શકે નહીં. એટલે એ લોકોને વિશ્વાસ છે કે ભારત સરકાર જે છે અમને કેવી રીતના એન કેન પ્રકારે પોતાના ઘર પહોંચાડશે, એવો વિશ્વાસ સાથે એ લોકો આજે ત્યાં બેઠા છે. જમવાની વ્યવસ્થા જે પણ ફિશરમેનો છે એ ફિશરમેનો પાસે થોડું ઘણું જે અનાજ આપ્યું, લોકોએ નહીં, એમની પાસે જે હતું એ એકબીજા સાથે શેર કરી રહ્યા છે. અને જે પણ ત્યાંના બોટ માલિકો છે, આપણા ત્યાંના વ્યક્તિ બોટ માલિક હોતો નથી, ત્યાં કોન્ટ્રાક્ટર હોય છે, તો એ બોટ માલિકો એમના હાથ ઊંચા કરી દીધા છે કે અમારે અહીંયા તમારે ખાવા પીવાની વ્યવસ્થા નહીં થશે. તે સમય પર માછીમારી કરીને થોડો મછલીની સબ્જી બનાવીને અને સાથે સાથે જે પણ એમની પાસે ચાવલ વગેરે છે એનાથી જીવનયાપન કરી રહ્યા છે. આ સ્થિતિ એમની છે હમણાં. અને પાણીની બી થોડી સમસ્યા છે. આવું એમનું જે છે કેવું હતું. ત્યારે આ જે યુદ્ધની પરિસ્થિતિ છે અને ત્યાં જે ભારતના લોકો જે માછીમારો છે તે ફસાયા છે, ત્યારે વલસાડના ફાણસા ગામના શૈલેષભાઈ ટંડેલ પણ પોતાના દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારે અમે કામ કરતા હતા ત્યારે માલિકનો વ્યવહાર સારો હતો, પરંતુ હવે હાલની પરિસ્થિતિમાં તેમણે અમારી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. હવે અમે અમારી જ રીતે જીવન ચલાવી રહ્યા છે અને આ બધી વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિએ દક્ષિણ ગુજરાતના અનેક પરિવારોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાઈ દીધો છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે વલસાડ જિલ્લાના જે ફણસા ગામના શૈલેષભાઈ ટંડેલ છે તેમના સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેઓ પણ ખૂબ ચિંતામાં છે. અને તેમણે ટેલિફોનિક વાતચીત કરતાં ત્યાંની શું પરિસ્થિતિ છે તેની વિશેષ માહિતી આપી હતી. પાટીલજી અને બધા લોકો પ્રયાસરત છે અને તમે બિલકુલ ગુજરાતી માણસો છે ને બધા બોતેર જેવા છે. હા હા. અને સાઉથ ઇન્ડિયન આપણા મદ્રાસી, હા હા, આ લોકો 500-600 છે. હા હા હા. તો આવું છે કે આપણે જે વિડીયો વાયરલ કર્યા અને અમે ઘણી બધી અમે પૂછીશું ઘણી બધી ધવલ પટેલને ફોન કર્યા અને તેને પ્રોજેક્ટ લગાવ્યા. તો હવે અહીંયા આપણી ટીમ છે ને ઈરાનમાં,
હા ખ્યાલ છે. આ લોકો હા છે, આ લોકો કોન્ટેક્ટ ચાલુ છે અમારું ચાલુ કોન્ટેક્ટ. હા હા તો હા હવે 28 તારીખે પહેલા ત્યારે 1 મહિના થઈ ગયા. હા હા તો એની કાર્યવાહી થઈ જ મળે એમ જ કહે છે કે તમારા પેપર અમે દિલ્હી મોકલાવેલા છે, દિલ્હીથી મેસેજ આવે છે, જી જી કરીએ. જી 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 આ તો એની રાહ જોઈને બેઠા 1 મહિના થઈ ગયા ને એટલી મુસીબત થઈ કે એટલા ડરી રહેતા હતા અમે કે સમુદ્રમાં અમે એન્કર પર પડી ગયા અમે 1 મહિના સુધી. એવું છે. અમે છે કે હમ અમારે જ્યાં એ ને કે શહેર પર આ તો 50 બોમ્બના આપણા હુમલા થયા. હા હા આટલા નજીક 150 આટલો નજીક પણ